બહુ જ સામાન્ય એક લુઈસનો અષ્ટકનો નિયમ છે. તો વિદ્યાર્થી મિત્રો, લુઈસનો અષ્ટકના નિયમથી આપ સૌ કોઈ પરિચિત હશો. અષ્ટકનો નિયમ એવું કહે છે કે કોઈ પણ તત્વ પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરે છે અને આ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે તે ઇલેક્ટ્રોનની આપ-લે કરે છે. મતલબ ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને ઇલેક્ટ્રોન ગુમાવે છે. કેમ એવું કરે છે? કારણ કે ઇલેક્ટ્રોનની આપ-લે કરી તે નિષ્ક્રિય તત્વોની જેમ સ્થાયિત્વતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. તો જેટલા બી તત્વો છે એ નિષ્ક્રિય વાયુની જેમ 18મા સમૂહના તત્વો છે એના જેમ નિષ્ક્રિય બનવાનો પ્રયત્ન કરે છે. તો જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હશે તે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અને જે ઇલેક્ટ્રોન ગુમાવશે તે હંમેશ માટે ધન આયન બનશે. મોટાભાગના ધાતુ તત્વો એ આ પ્રકારના 1, 2 કે 3 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ધરાવે છે. પરંતુ જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હશે તે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. 5, 6 અને 7 ઇલેક્ટ્રોન જનરલી અધાતુ તત્વોમાં જોવા મળે છે. માટે અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને ઋણ આયન બનાવે છે. ધાતુ તત્વોમાંથી ધન આયન. હવે અહીંયા આપણે ધન આયનોનું એક્ઝામ્પલ સમજીશું. તો મેં અહીંયા સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ આ બધા ધાતુ તત્વો છે. સોડિયમ કે જેનો પરમાણુ ક્રમાંક 11 છે. પરમાણુ ક્રમાંક 11 એટલે ઇલેક્ટ્રોન રચના 2, 8, 1. મતલબ એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન તે ગુમાવશે અને ઇલેક્ટ્રોન ગુમાવે એટલે સોડિયમ તત્વમાંથી સોડિયમ આયન બનશે, મતલબ ધન આયન બનશે, જેની ઇલેક્ટ્રોન રચના 2, 8 હશે. તે જ પ્રમાણે મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12, ઇલેક્ટ્રોન રચના 2, 8, 2. તેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે માટે તે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, બનશે Mg+2. મેગ્નેશિયમ આયન બન્યો મેગ્નેશિયમ તત્વમાંથી. એ જ પ્રમાણે એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13, 2, 8, 3. બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન અગેન ગુમાવશે, બનશે Al+3. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલો ચાર્જ એના ઉપર દાખલ થશે. પોટેશિયમ પરમાણુ ક્રમાંક 19, ઇલેક્ટ્રોન રચના 2, 8, 8, 1. બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગુમાવશે માટે 2, 8, 8 ઇલેક્ટ્રોન રચના બનશે, બહારનો 1 ઇલેક્ટ્રોન જતો રહે. આમ પોટેશિયમ તત્વમાંથી પોટેશિયમ આયન બનશે. અહીંયા તમે જોઈ શકો છો કે બધા ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી અને ધન આયન બનાવે છે. અને આ ધન આયન ઓલવેઝ તમે અહીંયા જોઈ શકો છો કે ધાતુ હંમેશા ધન આયન બનાવે છે. અહીંયા સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ આ બધા નિયોન જે નિષ્ક્રિય વાયુ છે એમના જેવી ઇલેક્ટ્રોન રચના બનાવે છે. મતલબ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના બનાવવા માટે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. કારણ કે નિયોનની બાહ્યતમ કક્ષામાં 10 ઇલેક્ટ્રોન હોય છે, બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે, ઇલેક્ટ્રોન રચના એની 2, 8 હોય છે. તો જોઈ લો બધાની 2, 8, 2, 8, 2, 8 થઈ ગઈ. એ જ પ્રમાણે પોટેશિયમ જે છે એ આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના બનાવવાની વૃત્તિ ધરાવે છે. ટૂંકમાં ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનવાની વૃત્તિ ધરાવે છે. અહીંયા મેં તમને કેટલાક ધન આયનોનું લિસ્ટ આપ્યું છે. જે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે તેવા સોડિયમ પ્લસ, પોટેશિયમ પ્લસ, એમોનિયામાંથી 1 હાઇડ્રોજન મેળવીને એમોનિયમ આયન બને છે. Ag+1 આર્જેન્ટિનિયમ મતલબ ચાંદી જે કહીએ છીએ એ. +2 વાળા છે મેગ્નેશિયમ, કેલ્શિયમ, કોપર, ફેરસ. +3 વાળા છે એલ્યુમિનિયમ +3, ફેરિક +3. ફેરસ માટે +2 હશે, ફેરિક માટે +3 હશે. અહીંયા કોપર અને Fe 1 કરતાં વધુ સંયોજકતા પણ ધરાવતા ઉદાહરણ જોવા મળે છે. હવે અધાતુ તત્વોમાંથી ઋણાયન કેવી રીતે બને છે? તો ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન આ બધા તત્વો, ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે, ઇલેક્ટ્રોન રચના 2, 7. 1 ઇલેક્ટ્રોન સ્વીકારશે અને ઋણ આયન બનશે F-1, મતલબ ફ્લોરિન નેગેટિવ આયન. એ રીતે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે, નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન સ્વીકારશે અને અનુક્રમે પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરશે. અહીંયા તમે જોઈ શકો છો કે દરેકની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હશે. એ લોકો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન સ્વીકારી
અષ્ટક પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. ક્લોરીન પરમાણુ ક્રમાંક 17, ઇલેક્ટ્રોન રચના 2, 8, 10 ને 7, 17. એ પણ એક ઇલેક્ટ્રોન સ્વીકારીને એનું અષ્ટક પૂર્ણ કરશે. 2, 8, 8. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ફ્લોરિન, ઓક્સિજન અને નાઇટ્રોજન એ બધાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂર્ણ થઈ નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી તે સ્થાયી બની ગયું. નિયોનનો પરમાણુ ક્રમાંક 10 હોય છે, તો 2, 8, 10, 2, 8, 10, 2, 8, 10. એ જ પ્રમાણે ક્લોરીન લો, સલ્ફર લો, ફોસ્ફરસ લો. ઓકે, તો આ ક્લોરીન, ફોસ્ફરસ, સલ્ફર એ પણ અનુક્રમે એમની બાહ્યતમ કક્ષામાં ક્લોરીનમાં 7, ફોસ્ફરસમાં 6, સલ્ફરમાં 6, ફોસ્ફરસમાં 5 ઇલેક્ટ્રોન હશે, તો એ પણ અનુક્રમે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન મેળવી આર્ગોન જેવું નિષ્ક્રિય વાયુ વલણ બનવાનું વલણ ધરાવે છે. મતલબ એ પણ સ્થાયિત્વતા પ્રાપ્ત કરે છે. અહીંયા કેટલાક ઋણ આયનોના એક્ઝામ્પલ મેં લખેલ છે: ક્લોરીન, ફ્લોરિન, બ્રોમિન, આયોડિન, હાઇડ્રોક્સી આયન OH-, એ પ્રમાણે -2 માં ઓક્સિજન, S-2, સલ્ફેટ, -3 માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ, ફોસ્ફેટ. આ લિસ્ટ તમારી પાસે તમને મદદરૂપ બનશે. મિત્રો, હવે આવર્ત કોષ્ટક ઉપરથી તમને એવી માહિતી આપું કે સરળતાથી તમે ધન આયન કે ઋણ આયન બનાવી શકશો. આપણને ખ્યાલ છે કે આવર્ત કોષ્ટકમાં સમૂહ જે ઊભા સ્તંભ જોવા મળે છે તેને આપણે સમૂહ તરીકે ઓળખીએ છીએ. તો સમૂહ 1, 2 ને 13, આ સમૂહ 1, 2 ને 13 કે જેઓ ધન આયન બનાવે છે. સમૂહ 1 એટલે કે એની સંયોજકતા +1 હશે. સમૂહ 1 તમને ખ્યાલ છે: લીસો, પોરુ, સીફા, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. તો આ બધા તત્વોની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, માટે ઇલેક્ટ્રોન ગુમાવી અને +1 સંયોજકતા ધારણ કરી અને ધન આયન બનવાનું વલણ ધરાવે છે. એ રીતે સમૂહ 2, ઓકે, બેટા માંગે કાર, સ્કૂટર, બાપ રડે. મતલબ બેરિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ ને રેડિયમ, આ બધા તત્વોની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, ગુમાવી અને તેઓ ધન આયન +2 આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે. તેઓ ત્રીજો એક સમૂહ છે, 13મું. બાલ, ગાલ, ઇન્ટાલ, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, આ બધાની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, માટે 3 ઇલેક્ટ્રોન ગુમાવી +3 સંયુક્તતા ધરાવતા ધન આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે. તે જ પ્રમાણે સમૂહ 15, 16 ને 17 તેની બાહ્યતમ કક્ષામાં અનુક્રમે 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય છે, માટે ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે. આ તત્વોને આપણે અધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ. સમૂહ 15 નાના પાટેકર, ઐશ્વર્યા, સબ બીમાર, મતલબ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક. ઓકે, એ પ્રમાણે 16મું ગ્રુપ ઓસે, તપો, મતલબ ઓક્સિજન, સલ્ફર, સેલ્યુનિયમ, ટેલુનિયમ, પોલોનિયમ. એ બધાની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, માટે 2 ઇલેક્ટ્રોન સ્વીકારી ઋણ આયન બનાવવાની વૃત્તિ ધરાવે છે. એ પ્રમાણે સમૂહ 17 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેસ્ટિન, આ બધાની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, માટે 1 ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનવાની વૃત્તિ ધરાવે છે. તો આવર્ત કોષ્ટકમાં તમે આયન આ પ્રમાણે સમૂહ પરથી નક્કી કરી શકો છો. હવે આવર્ત કોષ્ટકમાં એક ઝિગઝેગ લાઈન આવી છે, જે વાંકી ચૂંકી રેખા કે જે ધાતુ અને અધાતુ તત્વોને જોડે છે. તો એ ઝિગઝેગ લાઈન એટલે કે વાંકી ચૂંકી રેખામાં અર્ધધાતુઓ આવેલા છે. એમના એક્ઝામ્પલ છે સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમોની, પોલોનિયમ. આ બધી અર્ધધાતુ તત્વો છે. તો આવર્ત કોષ્ટક મુખ્યત્વે ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વોમાં વર્ગીકૃત કરેલ છે. અને આ બધા તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી મેળવી અને 18મા સમૂહના તત્વો, 18મો સમૂહ મતલબ હિલિયમ, કિઝેરો, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, આમના જેમ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાની વૃત્તિ ધરાવે છે.